नमस्कार, मैं हूं खुशबू व्यास और आप देख रहे हैं BRG न्यूज़। दिन भर की खबरों में क्या रहा, ये देखने से पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। वडोदरा महानगर पालिका के पदाधिकारी और भारतीय जनता पार्टी की टीम ने प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा आगमन की तैयारियों का लिया जायजा। प्रधानमंत्री के वडोदरा दौरे को लेकर पावागढ़ में भी तैयारियां जारी। स्लॉटर हाउस के पीछे रहने वाले स्थानीयों के हाल खस्ता। पूर्व विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव ने स्थानीय और नगर सेवकों के साथ मिलकर निवासियों के न्याय मामले में उठाई आवाज। वाघोडिया की शंकर पैकेजिंग कंपनी के कर्मी वेतन न मिलने से परेशान। कांग्रेस के नेता सत्यजीत सिंह गायकवाड़ और कर्मचारी यूनियन के अग्रणियों के साथ कर्मी पहुंचे लेबर कमिश्नर की कचहरी। आइए अब देखते हैं खबरें विस्तार से। 18 जून को देश के प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे पर है और उनकी ओर से वडोदरा में भव्य रोड शो का आयोजन किया जाने वाला है, जिसके बाद वो सभा को भी संबोधित करेंगे। ऐसे में आज वडोदरा महानगर पालिका की टीम और भारतीय जनता पार्टी की टीम प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन को लेकर तैयारियों का जायजा लेने के लिए पहुंची। दरअसल म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, सांसद रंजनबेन भट्ट, मेयर केयूर रोकड़िया, पूर्व मेयर भरत डांगर, प्रदेश भाजपा महामंत्री भार्गव भाई भट्ट और शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह समेत के अग्रणी वडोदरा एयरपोर्ट पर प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन की तैयारियां कैसी चल रही है, इस मामले में जायजा लेने के लिए पहुंचे थे। प्रधानमंत्री आदरणीय नरेंद्रभाई मोदीजी 18 તારીખે વડોદરા આવી રહ્યા છે। એના તૈયારીના ભાગ સ્વરૂપે એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી અમે સૌ નિરીક્ષણ માટે આજે ઉપસ્થિત થયા છે। કોર્પોરેશનની ટીમ સૌ પદાધિકારી એટલા માટે કે ત્યાં રૂટમાં જવાનું હોય, શું વ્યવસ્થા કરવાની હોય, તો આ બધી જ ચિંતા ભેગા થઈને અમે સૌ કરી રહ્યા છે। ક્યાં આગળ સ્વાગત કરવાનું છે, કેવી રીતના આયોજન થવું જોઈએ, કયા સ્લોટ પર કોને ઊભા રાખી શકાય, તો આ બધું નિરીક્ષણ અમે આજે કરી રહ્યા છીએ। રાષ્ટ્રનાયક અને વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 18 જૂને વડોદરા આવી રહ્યા છે, તો વડોદરા એરપોર્ટથી લઈને સભા સ્થળ એટલે કે લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના તમામ રૂટ પર કેટલી કાર્યવાહી કરવી, ત્યાં કેટલી વ્યવસ્થાઓ ઊભી કરવી, કેવી રીતે કાર્યક્રમમાં રંગ પૂરી શકાય, કેટલા સ્ટેજ બનાવી શકાય, સન્માન સ્વાગતના એક ભવ્ય રોડ શો થાય અને સભા સ્થળ પર પણ શું વ્યવસ્થા જાળવવી, આ તમામ વ્યવસ્થાઓ લઈને આજે અમારી સમગ્ર ટીમ, અમારા પદાધિકારીગણ, નેતાઓ અને કમિશનર અને એમની ટીમ સમગ્ર લોકો અહીંયા આજે વ્યવસ્થા જોવા માટે ઊભા થયા છે। ખાતે આવનાર છે અને આમાં રોડ શો અને જાહેર સભા ખૂબ મોટા પાયે ઉપર થવાનું છે। વડોદરા કોર્પોરેશન પોલીસનું તંત્ર અને કલેક્ટરના તંત્ર અને બીજા બધા વિભાગો સાથે સંકલન કરીને ખૂબ ઝુંબેશ સ્વરૂપમાં આ તમામ પ્રકારના આયોજન કરી રહ્યું છે। આજે વડોદરા કોર્પોરેશનની ટીમ અને પદાધિકારીશ્રીઓ સંયુક્ત રીતે રોડ શો અને જાહેર સભાની તૈયારીઓના ભાગરૂપે બધી જ પ્રકારની તૈયારીઓ સાથે મળીને કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ અંતર્ગત એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને આમાં 23,000 જેટલી ગંગા સ્વરૂપ બહેનોનું સર્વે કરવામાં આવ્યું છે અને આમાંથી 14,000 જેટલી બહેનોને પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે। આમાં બહેનોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં દર વર્ષે મળી શકે છે। બાકીની જો બહેનો છે 23,000માંથી 14,000 પછી એમને પણ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી જન આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવશે। 18મી જૂને માનનીય પ્રધાનમંત્રીજીનો વડોદરા શહેરમાં એક ભવ્ય મોટો કાર્યક્રમ થવાનો છે। વડોદરા એમની કર્મભૂમિ રહી છે, અહીંયા પધારી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં એક અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે। વડોદરા એરપોર્ટથી સભા સ્થળ સુધી એક ભવ્ય મોટો રોડ શો થશે અને આ રોડ શો કદાચ વડોદરાએ ભૂતકાળમાં ન જોયો એવો ભવ્ય રોડ શો થવા જઈ રહ્યો છે। સભા સ્થળ પર પણ વડોદરા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, વડોદરા શહેર, આણંદ, ખેડા, પંચમહાલ આવા 5 જિલ્લાઓના કાર્યકર્તાઓ ઉમટવાના છે। લગભગ 4 લાખની જંગી સભા સભા સ્થળ પર થવા જઈ રહી છે અને એ પહેલાં અભૂતપૂર્વ રોડ શો હશે। એની પૂર્વ તૈયારી માટે કાર્યકર્તાઓ આજે ભેગા થયા છે। वडोदरा में विश्वामित्री नदी में 2 दिन पहले एक शख्स ने छलांग लगाकर जान देने की कोशिश की थी, जिसके बाद से वो शख्स लापता है। हालांकि 2 दिन के बाद आज विश्वामित्री नदी में से एक लाश बरामद हुई है।
दरअसल स्थानीयों ने ये देखा कि विश्वामित्री नदी में मगरमच्छ की ओर से लाश को खींचा जा रहा था। तब स्थानीयों ने पत्थर मारकर मगरमच्छों को दूर किया और इस मामले में पुलिस और दमकल विभाग को जानकारी दे दी गई। दमकल विभाग की टीम ने लाश को बाहर निकाला और पुलिस भी मौके पर पहुंच गई थी। हालांकि अब लाश को पोस्टमार्टम के लिए एसएसजी अस्पताल भेज दिया गया है और पुलिस की ओर से आगे की जांच जारी है। બોડી અને 10 વાગે આ લોકોએ બહુ જહેમત પછી જે અમે પ્રશાસનને ને ફાયર બ્રિગેડને બધાને જાણ કરી કોઈ અમુક વ્યક્તિ એવું કહે છે કે અમારી જવાબદારી આ સ્થાનિક લોકોએ બોડી ઉઠાવી અને હાલ તમે જોઈ શકો છો કે આ એમ્બ્યુલન્સના અંદર હમણાં મૂકી છે અને એના પછીની જે કાર્યવાહી છે એ હવે પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે કે બોડી કોની છે। હવે એ તો દુનિયાનો દસ્તુર છે કે જે વ્યક્તિને જે કામ કરવાનું હોય કરી અને પછી ત્યાંથી છૂટો થઈ જાય। પણ ફાયર બ્રિગેડના હવે એટલું બધું ટિપ્પણી આપણે નહીં કરતા કેમ કે બહુ 2-3 દિવસથી એમને બહુ ઘણી મહેનત કરી છે। પણ આમાં જે નિષ્કાળજી થઈ રહી છે બોડી ઉઠાવવામાં નિષ્કાળજી ના થવી જોઈએ કેમ કે વાસ એટલી મારી રહી છે। અહીંયા આગળ નાના છોકરા છે, જો કોઈ બીમારી થશે અને કોઈને જાનહાનિ થશે એની જવાબદારી કોણ લેશે? જે છોકરાઓ કૂદ્યો છે અમારા ત્યાંના સ્થાનિક નવી જામવાડીના રહીશોએ જોયા છે અને મને જાણ કરતાં હું તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, મીડિયાને બી જાણ કરી હતી અને સ્થાનિક લોકોને જાણ કરી હતી અને બહુ જ બધી મહેનત છતાંય બોટ નાખી પછી પેલી બિલાડી આવે છે ફાયર બ્રિગેડની એ નાખી બહુ શોધ ખડ્યું। રાતના 1-1-1.5 વાગ્યા સુધી અમે લોકો ત્યાં જાગતા હતા। સવાર ફરી ફાયર બ્રિગેડને ફોન કર્યો। 2 દિવસ થઈ ગયા અને આજે 3જા દિવસ પછી આ લાશ જય અંબે નગરના વિશ્વામિત્રીના કોતરડામાંથી મળી અને એક સ્થાનિક હતી કે વ્યક્તિ જેને આ બોડી જોઈ અને પાસેથી જોયું તો લાશ હતી અને મગર એ લાશ સાથે રમી રહ્યા હતા। જાણે કોઈ ફૂટબોલ રમતા એ રીતે લાશ સાથે ખિલવાડ કરી રહ્યા હતા। તાત્કાલિક ધોરણે અહીંના રહીશે જય અંબે નગરના રહીશોએ ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરી અને તાત્કાલિક ધોરણે બોડીને બહાર કાઢી અને બોડી કાઢ્યા પછી 7 વાગ્યાની બોડી કાઢેલી છે અને એમાં મિસકાળજી થોડી થઈ છે। 7 વાગ્યાની બોડી બહુ જ તદ્દન ખરાબ કન્ડિશનમાં છે। આંખો બાખો બધી ગતી રહી છે, જીભ બહાર આવી ગઈ છે અને મગરના દાંત એના હાથ પર ને પગે બધે વાગેલા છે। બહુ ખરાબ કન્ડિશન છે, બહુ વાસ મારી રહી છે અને બોડી રખાય એવી નહીં અને જે નિષ્કાળજી હમણાં હાલ થઈ रही। ये खबर सावली से सामने आई है जहां के चौकीपुरा के मकान में भीषण आग लगने की घटना घटी है। दरअसल स्थानीयों को आग लगने की जानकारी मिलते ही स्थानीयों ने इकट्ठा होकर आसपास के घरों में आग न फैले इसका एहतियात बरता और आग बुझाने की कोशिश शुरू कर दी। हालांकि तब तक दमकल विभाग को भी जानकारी दे दी गई थी और दमकल विभाग की टीम भी मौके पर तुरंत ही पहुंच गई। दमकल विभाग की टीम ने आग पर काबू पा लिया। हालांकि घटना में किसी के हताहत होने की खबर नहीं है, लेकिन घर का कुछ सामान जल गया है। आपको बता दें कि इस मामले में जो जानकारी सामने आई है उसके मुताबिक शॉर्ट सर्किट की वजह से आग लगी होगी। हालांकि उसके बावजूद भी अभी भी इस मामले में जांच जारी है। 18 जून को प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे पर है और वडोदरा में उनकी ओर से भव्य रोड शो का आयोजन होने वाला है, जिसके बाद वडोदरा में प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से सभा को संबोधित भी किया जाएगा। वैसे प्रशासन की ओर से इस मामले में प्रधानमंत्री के आगमन की तैयारियां की जा रही है, लेकिन जो जानकारी मिल रही है उसके मुताबिक प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे को शुरू करने से पहले पावागढ़ में महाकाली मां के दर्शन करेंगे। ऐसे में पावागढ़ में भी प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन को लेकर तैयारियां जोरों शोरों से जारी है। वाराणसी के ज्ञानवापी से जो ज्योतिर्लिंग निकला है उसका दर्शन करने के लिए स्वामी अभिमुक्तेश्वरानंद पहुंचे थे। हालांकि प्रशासन की ओर से उन्हें दरवाजे पर ही रोक दिया गया। ऐसे में इस मामले में वडोदरा में ट्रस्ट की ओर से आवेदन पत्र देते हुए ये मांग की गई है कि अगर ज्योतिर्लिंग के दर्शन स्वामी जी को नहीं करने दिए गए तो फिर उनकी ओर से गांधी जी के रास्ते पर आंदोलन किया जाएगा। उत्तर प्रदेश के वाराणसी में जो ज्ञानवापी मस्जिद मौजूद है वहां पर विधर्मियों की ओर से ज्योतिर्लिंग छुपा कर रखा गया था। जांच के बाद वहां से ज्योतिर्लिंग समेत कई चीज़ें मिली है।
हालांकि अब जब ये जानकारी सामने आई तब स्वामी अभिमुक्तेश्वरानंद महाराज वहां पर ज्योतिर्लिंग के दर्शन करने के लिए पहुंचे। दरअसल उनकी ओर से ये कहा जा रहा है कि ज्योतिर्लिंग का पूजन करना ज़रूरी है। हालांकि जब वो दर्शन के लिए पहुंचे तब प्रशासन की ओर से उन्हें मंजूरी नहीं दी गई और अंदर जाने नहीं दिया गया, जिसके चलते अब वहां पर बाहर स्वामी अभिमुक्तेश्वरानंद और उनके समर्थक उपवास पर बैठे हैं। हालांकि उन्हीं के समर्थन में वडोदरा में श्री सनातन वैदिक धर्मानुरागी ट्रस्ट की ओर से कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है और साथ ही ये मांग की जा रही है कि अगर जल्द से जल्द स्वामी जी को ज्ञानपीठ में ज्योतिर्लिंग के दर्शन करने की मंजूरी नहीं दी गई तो फिर उनकी ओर से अहिंसक मार्ग पर आंदोलन किया जाएगा। कलेक्टर श्रीने आवेदन आपवा मांगीए छीए અને આવેદન મુખ્યમંત્રી અને શ્રમ મંત્રીને એડ્રેસ કરેલું છે। આ શંકર પેકેજિંગ જેવી કંપની અમારા કામદાર લીડરોને ધમકી ભર્યા નોટિસો મોકલાઈ રહી છે, ધમકી ભર્યા નોટિસો મોકલાઈ રહી છે, માનહાનિના દાવા કરી રહી છે। કંપની પોતે કેટલા બધા ગુનાઓમાં અને કેટલા બધા સરકારોના નિયમોનું વાયોલેશન કર્યું છે એનું લિસ્ટ સાથે અમે મુખ્યમંત્રી અને શ્રમ મંત્રીને મોકલાવવા માંગીએ છીએ કે કંપની આટલું બધું કરી રહી છે એના ઉપર કોઈ એક્શન નથી થઈ રહ્યા અને જે કામદાર લીડરો કામદારોના ન્યાય માટે લડી રહ્યા છે એમને નોટિસો આપવામાં આવી રહી છે એની તપાસ થવી જોઈએ અને જે ડિપટ નાઇટ્રાઇટ જેવી કંપની અને બીજી કંપનીઓમાં જે લેબર જે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને સત્તા હતી કે ઇન્સ્પેક્શન કરતા હતા એ બધી સત્તા ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે। એમને ફરીથી ન્યાય આપવો જોઈએ જેથી કરીને કામદાર સુરક્ષિત રીતે કામ કરી શકે। એટલા માટે અમે શ્રમ મંત્રી અને મુખ્યમંત્રીને મેમોરેન્ડમ કલેક્ટર થ્રુ મોકલવા માંગીએ છીએ। आज़ाद युद्ध के संचालक दिलीप सिंह गोहिल बापू की ओर से चौधरी समाज के 300 से अधिक बच्चों में स्कूल किट का वितरण किया गया। साक्षर थसे गुजरात के तहत आज़ाद यूथ काउंसिल के संस्थापक दिलीप सिंह गोहिल बापू की ओर से हर साल निःशुल्क स्कूल किट का वितरण बच्चों में करवाया जाता है। ऐसे में इस साल भी कारेलीबाग इलाके में चौधरी समाज के 300 से अधिक बच्चों में दिलीप सिंह गोहिल बापू की ओर से निःशुल्क स्कूल किट का वितरण किया गया। इस मौके पर कई अन्य अग्रणियों की उपस्थिति भी दर्ज की गई। आज आज़ाद युवा परिषद द्वारा અને ચૌધરી બાવચર સમાજના તમામ બાળકોને સ્કૂલ બેગ અને નોટબુક વિતરણનું કાર્યક્રમ આજે ગુજરાત પાગા ધામધૂમ ખાતે રાખેલ છે। છેલ્લા 5 થી 7 વર્ષથી અમે આ કાર્યક્રમ અમારા દ્વારા થાય છે। આજે આશરે 300 થી 350 બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે। नमस्कार, आप देख रहे हैं PRG न्यूज़। सावली के रंजीत नगर से ये खबर सामने आई है जहां पर एक मामा की ओर से अपनी ही भतीजी के साथ बलात्कार की घटना को अंजाम दिया गया है। दरअसल पति से टूटकर भतीजी अपने मामा के घर पर रहने के लिए गई थी, उसी दौरान ये वारदात हुई। इस मामले में भादरवा पुलिस की ओर से शिकायत दर्ज कर मामा की गिरफ्तारी कर ली गई है और आगे की जाँच भी पुलिस की ओर से की जा रही है। नमस्कार, आप देख रहे हैं PRG न्यूज़। पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव बीते 30 सालों से वडोदरा में स्लॉटर हाउस के आसपास रहने वाले निवासियों के मुद्दे के मामले आवाज़ उठा रहे हैं। दरअसल स्लॉटर हाउस के आसपास काफ़ी गंदगी है और वहां पर रहने वाले लोग बुरे हालातों में जी रहे हैं। वहां पर महिलाओं को शौचालय के लिए भी खुले में ही जाना पड़ता है। इसके अलावा पशुओं की गंदगी की वजह से वहां पर लोगों का रहना दुश्वार हो गया है। ऐसे में आज पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव स्थानीय काउंसिलरों के साथ वहां पर पहुंचे और उनकी ओर से वहां के स्थानीयों को साथ में रखते हुए इस मामले में आवाज़ उठाई गई। दरअसल पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से म्यूनिसिपल कमिश्नर से इस मामले में जल्द से जल्द कोई कदम उठाने की और यहाँ के लोगों के साथ न्याय करने की मांग की जा रही है। आ विश्वकर्मा नगरना पाछळनो भाग छे। अहींया गरीब अने गरीबी सीमा करता रेखाने नीचे जीवनारा लोको छे, जे रोज कमाईने रोज खाय अने घणी वखत एवुं होय छे के नौकरी ना मळे एटले काम ना मळे। कोरोना काळमां बी आ विस्तारनी परिस्थिति एकदम खराब हती, वरसादमां बी खराब थई जाय छे। अमे आगळ स्टेन्डिंग कमिटीना चेरमेनने लईने आया त्यारे आगळ आगळ बधुं बताड्युं मने के भाई हवे अमे बधुं सरखुं करी दीधुं छे। पण ज्यारे बूम उठी लोकोनी के बत्तुभाई आ तो पाछळ नाखी जाय छे
એટલે પછી હું જોવા આવ્યો કે ખરેખર શું છે. તો તમે પોતે નિહાળી શકો છો કે આ પરિસ્થિતિનું સર્જન, નાના બાળકો ઘરમાં માંદા થઈ જાય, માતાઓ બહેનો માંદા થઈ જાય, ઘરમાંથી બહાર ના નીકળી શકે દુર્ગંધના લીધે, કોઈ મહેમાન ઘરમાં ના આવે, કોઈ દીકરી ના આપે અહીંયા દુર્ગંધના લીધે. આવી પરિસ્થિતિનું સર્જન હોય અને તમે સ્માર્ટ સિટીની વાત કરતા હોય, તમે મોટા મોટા કરોડો રૂપિયાના ફંક્શન કરતા હોય, તો શું આ ગરીબો માણસ નથી? શું એમને જાન નથી? શું એમના બાળકો નથી? શું એને પરિવાર, શું આ લોકો ટેક્સ નથી ભરતા? આ બધો જ ટેક્સ ભરે છે. અમીર આદમી જેટલો ટેક્સ ભરે છે એટલો ટેક્સ મારો ગરીબ માણસ બી ભરે છે. એમને વધારે સુવિધા આપો છો તો આ ગરીબ માણસે તમારું શું બગાડ્યું છે? મારો કહેવાનો ભાવાર્થ છે કે સત્તા પર બેઠેલા લોકો બે આંખથી ના જુએ, બધાના માટે સુવિધા કરે. આ સ્લોટર હાઉસ આ એક કેન્સર છે. રાણા સાંગાને 19 ઘા હતા, 19 ફ્રેક્ચરો હતા, તોય છતાં યુદ્ધ મેદાનમાં લડવા જતો હતો. સોમનાથ મંદિરને લૂંટવા માટે વારંવાર પ્રયત્ન થયા, પણ એક દિવસ એ સક્સેસ થયો અને પછી આપણને લડવું પડ્યું જોડે. મારી 25 વર્ષની લડાઈ હું અંત સુધી લડીશ, જ્યાં સુધી આ સ્લોટર અહીંયા દુર્ગંધ બિલકુલ બંધ નહીં થાય ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. ચાહે એક માટે ચાહે અનેક માટે હું પીછેહટ કરવાનું નથી. જ્યાં સુધી આ લોકોના આશીર્વાદ છે, જ્યાં સુધી આ લોકો મને ત્યાં મોકલે છે, તો આમની વેદના રજૂ કરવી અને એમના માટે લડાઈ લડવી અને એમની વેદના દૂર કરવાનો જે મારો પ્રણ છે એ નિશ્ચિત હું આગળ વધું છું અને પ્રણ પૂરો કરીશ. એ લોકો અંદરથી ગેટ આવે, અહીં ગાડી ગાયો નાખી જાય અને પછી ગાયોને કાપવાનું ચાલુ કરે. ચામડું અલગ કરે, પગ અલગ કરે, માથું અલગ કરે, પછી એને અલગ અલગ કરી દે. અને પછી એ ગાયને લગભગ 15 દિવસ પછી એના હાડકાં પાછા ભરવા આવે, મોટી આઈસર આવે, આઈસર ભરીને એ લોકો હાડકાં ભરીને લઈ જાય છે. તો એ લોકોને જાણ જ નહીં હોતી. આખી આઈસર અંદર આવે અને હાડકાં ભરીને લઈ જાય તો એ લોકોને ખબર જ નહીં પડતી. આ લોકોની મિલીભગત જ છે. આ લોકો જોડે કંઈ ને કંઈ એ લોકોનું છે જ કનેક્શન. એટલે આ ગાડી અંદર આવે છે અને હાડકાં ભરીને પાછી લઈ બી જાય છે. શું એનું વેચાણ થતું હોય છે હાડકાં? એ તો યાર આપણાને બી અંદાજ ના હોય. એટલે હાડકાનું વેચાણ થતું હશે એટલે જ એ ગાડી અંદર આવીને આઈસર ભરીને એ લોકો લઈ જાય છે. તમે કેટલા વર્ષોથી રહો છો અહીં? અમે તો લગભગ 25 વર્ષ થયા, 25-30 વર્ષ થઈ ગયા. અમારે તો આદત પડી ગઈ. હવે તો અમને લોકોને ખબર જ છે કે અમારે આની જોડે જ રહેવાનું છે, એટલે અમારથી કશું થાય એવું છે જ નહીં. આ હતી જાવ જો બસ ને ગંદકી ને એવું સેન થાતે, છોકરા બીમાર ઘડી ઘડી પડે છે અને કોરોના બી થઈ જાય છે ને કહે છે ને હટાઈ દો કાં તો કોટ બનાવી દેવડાવો. કેટલા ઘરો હશે અહીંયા? અહીં ખબર નહીં કેટલા હશે, છે ખરા. કયો વિસ્તાર છે? વિસ્મય કરોનગર 10 ગાજરાવાળી ને આ છે ને હટાઈ દો. જણ ગટર લાઈન નું કરી આપો, બહાર જાય છે બધા બૈરા, ગટર લાઈન નું કરી આપો. ના નથી, કશું જ નથી. ગટર લાઈન ખાલી કરી આપો ને અમને તો સુવિધા કરી આપો તો એટલી સારું, તમારી મહેરબાની. બહાર જવું પડે સામે. અહીં હતું તો બાવળિયા ખીચી કાઢ્યા, તો બધા બૈરા થઈ જાય છે. જંગલમાં જવું પડે છે. જંગલમાં બધા લેડીઝ જેન્ટ્સ બેઠા હોય, લેડીઝ કઈ બેહે? હા, અમને સ્મેલ વધારે આવે છે અહીંયા. એ જ કેવું છે કે અહીંથી હટાવો. અને બીજી વસ્તુ છે કે વરસાદમાં પાણી ભરાય ત્યારે તો રહેવાતું જ નહીં, ઉનાળામાં બી અમારાથી નથી રહેવાતું અહીંયા. અને અમારા બૈરાવને તકલીફ છે કે આ બંધ કરો. અને બીજી વસ્તુ કે અહીંયા અમને ગટર લાઈનનું કરી આપો, કેમ કે ગટર લાઈન નથી તો પહેલો જ વરસાદ પડે, બીજા વરસાદમાં પાણી ભરાઈ જાય છે, અમારે ઘર છોડીને ભાગી જવું પડે છે. તો અમારા છોકરા લઈને કઈ જઈએ અમે? આટલા વર્ષથી ચૂંટણીવાળા બી બધા અનેક અલગ અલગ આ કરી આપશું, પેલું કરી આપશું, લઈને બેસી જાય છે, કોઈ કામ કરતું નથી. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है। ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे। BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स, कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा, डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए
बिल्कुल सही जगह। तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे। लॉग ऑन करें www.brgbudgetstay.com near Circuit House at Statue of Unity, Kevadia. Contact number 9586647777। ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। पादरा में कार्यरत प्रजापिता ब्रह्म कुमारी सेवा केंद्र की ओर से 4 दिन की बाल व्यक्तित्व प्रतियोगिता की शुरुआत करवाई गई है, जिसके पहले दिन विभिन्न प्रतियोगिताएं आयोजित कर विजेताओं को इनाम वितरित किए गए। पादरा नगर और ग्राम्य में 5 से 18 साल की आयु के बच्चों के लिए प्रजापिता ब्रह्म कुमारी सेवा केंद्र की ओर से आज़ादी का अमृत महोत्सव मनाते हुए 4 दिन की बाल व्यक्तित्व प्रतियोगिताओं की शुरुआत करवाई गई है, जिसके पहले दिन विभिन्न प्रतियोगिताएं आयोजित की गई थी, जिसमें 400 से अधिक बच्चों ने हिस्सा लिया। वैसे इन प्रतियोगिताओं के बाद सत्संग सभा का आयोजन भी किया गया था। इस मौके पर पादरा के दानवीर सेठ परिवार के मुकेश ठक्कर विशेष तौर पर उपस्थित रहे थे। ऐसे आपको बता दें कि प्रतियोगिताओं के अंत में विजेता बच्चों को इनाम भी दिए गए। ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में आज पर्यावरण दिवस को महत्व देते हुए विशेष बाल विकास का कार्यक्रम भी आयोजित किया, जिसमें पादरा में प्रजापिता ब्रह्मा कुमारी विश्वविद्यालय पिछले 78 से चल रहा है, 1978 से चल रहा है और उसका विकास होते होते आज एक भव्य सेवा केंद्र यहाँ स्थापित हुआ है। और आज का जो कार्यक्रम यहाँ बाल विकास का 4 दिवसीय कार्यक्रम जो चल रहा है, उसमें बच्चों को और उनके माता पिता को कैसे शिक्षित किया जाए कि माता पिता बच्चे के साथ कैसा व्यवहार करें और बच्चे अपने जीवन में बचपन से ही जिन बातों को अच्छी तरह समझेंगे और बच्चे स्कूल में जाते हैं, बच्चा शिस्तबद्ध बने, तो ये भी एक विद्यालय है। यहाँ उन्हीं बातों को सम्मुख रखते हुए उन बातों पर प्रकाश डाला गया कि जो बच्चे बाल्यकाल से जिन बातों को सुनेंगे, समझेंगे, तो ज़रूर उनकी बुद्धि का विकास उन्हीं अनुरूप होगा। तो बच्चों को लिए कई प्रकार के प्रोग्राम रखे गए, उनको ज्ञान से शिक्षित किया गया। जूनागढ़ में गिरनार पर नेचर फर्स्ट और उषा ब्रेको कंपनी की रोपवे टीम की ओर से विश्व पर्यावरण दिन को मनाते हुए प्लास्टिक मुक्त अभियान का आयोजन किया गया। हर जगह विश्व पर्यावरण दिन को अलग अलग तरीके से मनाया गया। ऐसे में जूनागढ़ से यह खबर सामने आई है, जहां पर नेचर फर्स्ट और उषा ब्रेको कंपनी की रोपवे टीम की ओर से एक सराहनीय कार्य किया गया। दरअसल विश्व पर्यावरण दिन को मनाते हुए नेचर फर्स्ट और उषा ब्रेको कंपनी की रोपवे टीम गिरनार पर्वत पर पहुंची और वहां पर सभी ने मिलकर प्लास्टिक मुक्त अभियान किया, जिसके तहत काफ़ी ज़्यादा प्लास्टिक इकट्ठा कर उसे नष्ट किया गया। जूनागढ़ के केशोद में रोटरी क्लब की ओर से श्रीमद् भागवत सप्ताह का आयोजन करवाया गया है, जिसके तीसरे दिन कृष्ण जन्मोत्सव को धामधूम से मनाया गया। केशोद में रोटरी क्लब की ओर से कई सेवाकीय कार्य करवाए जाते हैं। कोरोना महामारी में जिन लोगों ने भी अपने परिजनों को गंवा दिया है, ऐसे में इन लोगों को मोक्ष प्राप्ति हो, इसी आशय से रोटरी क्लब की ओर से भागवत सप्ताह का आयोजन करवाया गया है। भागवत सप्ताह के तीसरे दिन वक्ता प्रदीप भाई की ओर से कृष्ण जन्म महोत्सव की कथा सुनाई गई, जिसके चलते तीसरे दिन कृष्ण जन्म महोत्सव को धामधूम से मनाया गया। आज वडोदरा जिला की कचहरी पर IOCL की ओर से गैस सिलेंडर की एजेंसियों के लिए लकी ड्रॉ रखा गया था, जिसके तहत कई एजेंसियों ने हिस्सा लिया। प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से देश के निवासियों के लिए उज्ज्वला योजना की घोषणा की गई थी, जिसके चलते महिलाओं को अब गैस कनेक्शन मिला है। ऐसे में नरेंद्र मोदी की ओर से गैस के सिलेंडर लोगों तक पहुंचाकर एक
अच्छा कार्य किया गया है। वैसे आपको बता दें कि वडोदरा जिला कचहरी पर IOCL की ओर से आज गैस सिलेंडर की एजेंसियों के लिए लकी ड्रॉ रखा गया था, जिसमें IOCL, HPL, BPL जैसी सरकारी कंपनियों ने हिस्सा लिया। वैसे इसका सीधा फायदा उज्ज्वला योजना के तहत महिलाओं को और सरकार को होगा। इस लकी ड्रॉ में गुजरात भर में से एजेंसी के तौर पर फॉर्म भरने वाले कई लोग पहुंचे थे। અને ઇન્ડિયન ઓઇલની ગેસ એજન્સીના LPG જે કનેક્શન બાટલા માટે એમનો ડ્રો રાખેલ છે અહીંયા કંપનીએ. એમાં ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL જે નરેન્દ્રભાઈની સરકારની ઉજ્જવલ યોજના છે એ અનુસંધાને અત્યારે જે સરકાર ચલાવી રહી છે એમાં કંપનીઓ પણ અત્યારે સાથ અને સહકાર આપી અને સરકારને અભિગમ આગળ વધારી રહી છે. આનાથી લોકોને ખૂબ જ ફાયદો થશે, ગ્રાહકોને વધારે ફાયદો થશે, ડિસ્ટ્રીબ્યુટરને તો જે કમિશન આવતો એ જ આવતું હોય છે અને સરકારને પણ ફાયદો થશે આનાથી. અમારો તો સુરત માટે આવ્યો છું, બાકી તો ઘણી છે બધી. અત્યારે આ બધાનો આ કેન્ડિડેટ બધા આવ્યા, ફોર્મ ભર્યા હોય ને જાણે IOC, HPCL, ઇન્ડિયન ઓઇલના બધાના, એટલે બધા આવ્યા છે. नर्मदा राजपीपला में नौंधारानो आधार के तहत कई ज़रूरतमंद लोगों को मदद कर सराहनीय कार्य किए जाते हैं। ऐसे में राजपीपला के टेकरा फलिये में रहने वाली दो बहनें शकुबेन वसावा और भारतीबेन वसावा को नौंधारानो आधार प्रोजेक्ट के तहत हियरिंग एड की सुविधा मुहैया करवाई गई, जिससे कि सालों से ना सुन पाने वाली दोनों बहनों को सुनाई देने लगा। इसके अलावा इन दोनों बहनों को रोजगार के लिए सिलाई मशीन भी दिया गया, जिससे कि उनकी आर्थिक दिक्कतें दूर हो सके। मारू नाम रमीलाबेन है। अमारी बने नरंदो है, एक बेरी है और गूंगी है। ये जन्मथी ज गूंगी बेरी है। नोंधाराना आधार में मारी ननदों ने सरकार तरफथी प्रोजेक्ट आप्यो छे, कान में सांभळवानुं मशीन अने सिलाई मशीन आप्युं छे। पहला मारी ननदो घरकाम करीने घर चलावती हती। सरकारश्री तरफथी एमने जे लाभ आप्यो छे एनाथी एमनुं जीवन गुजरान चाले छे। गुजरात सरकार द्वारा अमने जे सिलाई मशीन आपवामां आवेल छे ए माटे हूँ सरकारनो आभार मानु। वाघोडिया में कार्यरत शंकर पैकेजिंग लिमिटेड कंपनी की ओर से बीते कई वक्त से कर्मचारियों को वेतन नहीं चुकाया गया है, जिसके चलते परेशान हुए कर्मचारी आज कांग्रेस के नेता सत्यजीत सिंह गायकवाड़ के साथ इस मामले को लेकर लेबर कमिश्नर की कचहरी पर पहुंचे। वाघोडिया GIDC में शंकर पैकेजिंग कंपनी बीते कई सालों से कार्यरत है। इस कंपनी के कर्मचारियों ने कोरोना महामारी की विकट परिस्थिति में भी अपना कार्य जारी रखा था। हालांकि कई वक्त से शंकर पैकेजिंग कंपनी की ओर से कर्मचारियों को उनका वेतन मुहैया नहीं करवाया गया है। ऐसे में परेशान हुए कर्मचारी आज इकट्ठा हुए। कर्मचारियों की ओर से यूनियन के अग्रणियों की उपस्थिति में लेबर कमिश्नर की कचहरी पर पहुंचकर मामला प्रस्तावित किया गया और सूत्रोच्चार कर कंपनी के सामने विरोध भी जताया गया। वैसे इस मौके पर उनके साथ कांग्रेस के नेता सत्यजीत सिंह गायकवाड़ की भी मौजूदगी रही। यहाँ लेबर कमिश्नर में आ अमारो जे चौथा महीना में अमे 15 दिवस नौकरी करी थी, जो पगार अमने चूकवायो नहीं। अमे 18 तारीखे अहींया आपवा आया था अरजी करवा माटे। अमारी अरजी लीधी पण हजू आज 2 महीना होवा छतां अमारो पगार कोई स्वीकारे नहीं। और आज 50 दिवस अमे स्ट्राइक में छे। अमारा घणा एवा मुद्दा है, घणा अमारा लीडरों छूटा कर देवामां आव्या छे। अमारो पगार घणो ओछो कर देवामां आव्यो छे। ज्यारे 2019 में अमारो पगार 17-18 हज़ार हतो, ए घटाड़ीने आज 8,000-9,000 पगार कर देवामां आव्यो छे। अने प्लस बीजू के अमे जो अमे जबरदस्ती करीने अमारा युनियन लीडरोने हटावीने अमारुं युनियन हटावीने गैरकायदेसरनी कमिटी बेसाडवामां आई छे। कैमेरा बंद करीने HR विभाग बधुं मैनेजमेंट एकठा भेगा थईने वर्करोने धक धमकी आपीने खोटी गैरकायदेसरनी कमिटी बेहाड़ी है और एमनुं मन फावे ए रीतना सेटलमेंट करे छे, मन फावे एवो पगार करे छे और मन फावे त्यारे पगार करे छे और मन फावे त्यारे लोकोने छूटा करे छे। अमारी घणी बधी मांगो लईने अमे आज 50 दिवसथी हड़ताल उपर छे અને આજે અમે અહીંયા લેવલમાં ફરી આવ્યા હતા। એમને આશ્વાસન આપ્યું છે। હવે જોઈએ કે આગળ શું થાય છે કે પછી અમારે હજુ રોડ ઉપર રહેવું પડશે આગળના દિવસો। વાઘોડિયા મુકામે આવેલી શંકર પેકેજિંગમાં ગયા 50 દિવસથી વર્કરો સ્ટ્રાઇક પર છે। વર્કરો એમની માંગણીને લઈને મેનેજમેન્ટને અને લેબર કમિશનરે વારંવાર મળ્યા હોવા છતાં ત્યાંની રાજકીય પરિસ્થિતિના કારણે આ લોકોને ન્યાય મળતો નથી। કોરોના કાળ પહેલાં જે આ લોકોનો પગાર હતો, મિનિમમ પગાર આ એક વર્કરનો 12 કલાકનો 18,000 રૂપિયા પગાર હતો,
એ કોરોના પત્યા પછી કોરોના દરમિયાનમાં પણ વર્કરે 8 કલાકને બદલે 12 કલાક કામ કરીને કંપનીનું કામ કાઢ્યું. તેમ છતાં પણ કંપની કોરોના પત્યા પછી જ્યારે વર્કર ફરી કામે લાગ્યા ત્યારે એમનું HRએ કમ્પ્લીટ નાબૂદ કરી ને જેમને 18,000 પગાર મળતો હતો એમને 8,000 ને 7,000 ને 6,000 પગાર ઉપર કંપની જબરદસ્તી કામ કરાવતી હતી. વર્કરોએ સ્ટ્રાઇક કરી છે, 50 દિવસથી વર્કરો રજળે છે, રસ્તા પર છે, પણ આજ દિન સુધી રાજ્યની સરકાર કે લેબર કમિશનર, લેબર સેક્રેટરી કે લેબર મંત્રીએ કશું એમાં દખલ કરી નથી. જે વર્કરો સ્ટ્રાઇક પર ઉતર્યા એ પહેલાંના એમને 15 દિવસના કામ કર્યું છે, એ કામના PFની રકમ કંપનીએ સરકારમાં જમા કર્યો છે. એનો મતલબ એ થાય કે ચોપડા ઉપર આ લોકોને પગાર ચૂકવી દીધેલો છે એવું બતાવી અને આ લોકોને પગાર આપતા નથી. એ ક્રિમિનલ ઓફેન્સ હોવા છતાં લેબર કમિશનર કશું એક્ટ કામ કરતી નથી, કોઈ કાયદાકીય જોગવાઈ નથી. અસંખ્ય કેસો શંકર પેકેન્જી ઉપર થયેલા છે પણ એ લોકો બચી જાય છે કારણ કે મિસ્ટર વિક્રમ પાંડે એ યુપીના છે અને એના કારણે એ લોકો બચી રહ્યા છે. 5-5, 7-7 ફેક્ટરીઓ વર્કરોના પસેવાના ખૂન પસેવાના મહેનતથી કમાયેલા પૈસા ઉપર 6 ફેક્ટરીઓ ખોલી પણ વર્કરોને ન્યાય આપવામાં તેઓ चिनौर के अवाखल रोड के पास नर्मदा कैनाल की ओर जा रही सड़क पर एक गाय बीते कई दिनों से मृत अवस्था में पड़ी हुई है. हालांकि गाय के मालिक या फिर प्रशासन की ओर से इस मामले में कोई भी सूद नहीं ली जा रही है, जिसके चलते वहां पर गंदगी बढ़ रही है और दुर्गंध से लोगों का हाल बुरा हो रहा है. ऐसे में वहां से आवाजाही कर रहे स्थानीय काफ़ी परेशान है और इस गाय के मालिक के सामने स्थानीयों की ओर से रोष जताया जा रहा है. इसके साथ ही स्थानीयों की ओर से मांग की जा रही है कि गाय के मालिक को ढूंढकर उस पर कड़ी कार्रवाई की जाए. आदिवासी समाज के चंद्रकांत भाई तड़वी, जिनकी एक हादसे में 51 साल की उम्र में मौत हो गई. हालांकि उनके निधन के बाद उनके परिजनों ने ऑर्गन डोनेशन का फैसला लिया, जिसके चलते SSG अस्पताल में आज आदिवासी समाज और अन्य समाज के लोग और साथ ही चंद्रकांत भाई तड़वी के परिजन इकट्ठा हुए और उन्हें सम्मानपूर्वक श्रद्धांजलि देने के लिए उनके वतन तक ले गए. वैसे इस मौके पर SSG अस्पताल के पूरे स्टाफ की भी मौजूदगी रही. चंद्रकांत भाई भाईलालभाई तड़वी, उमर वर्ष 51, જેમનું ઝઘડિયા GIDC બાર માર્ગ અકસ્માત થયો હતો અને તેમને વધુ સારવાર માટે વડોદરા સ્પંદન હોસ્પિટલમાં લાવ્યા હતા. પરંતુ એમને એક અત્યંત અને પ્રેરણાદાયક અને આદિવાસી સમાજમાં એક પ્રથમ એવું ઓર્ગન ડોનેશનનું કામ જે કર્યું છે, એમના પરિવારે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સરસ છે અને એક પ્રેરણાદાયક છે. મર્યા પછી પણ તમે લોકોના શરીરમાં જીવતા રહો, એક ઉત્તમ એમને એક સંદેશ આપ્યો છે અને હંમેશા સમાજ આવા કામ માટે અગ્રેસર રહે એવી મારે બધાને પ્રાર્થના છે. આપે મર્યા પછી આપના શબને સળગાવીએ અથવા દફન કરીએ એના કરતાં આપણે કોઈનો ઉપયોગ થઈએ એવો એક એમને સારો અને સુંદર મેસેજ આપ્યો છે, જેથી કરીને હું સમગ્ર આદિવાસી સમાજ તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવારે આ જે નિર્ણય લીધો એમને બિરદાવું છું. અને સાથે સાથે દેશમુખ દાદાએ જ્યાં પહેલ કરી છે આપણા ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં ડૉક્ટર વિજય શાહ સર, હેમાંગ જોશી અને જે આખી ટીમ અત્યારે કાર્યરત છે ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે, એ તમામને હું કહું છું કે દરેક સમાજમાં એક અવેરનેસ કાર્યક્રમ કરે અને આનો એક સારો મેસેજ આપે. ધન્યવાદ. મરનાર વ્યક્તિ છે એ અમારા નાના બહેનના હસબન્ડ થાય, એટલે આમ તો અમારી ભાષામાં તો જમાઈ કહેવાય પણ આપણી કાનૂની ભાષામાં બનેવી કહેવાય. અને એ GIDCમાં સેન્સેક્સ કંપની ઝઘડિયા એમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. બીજી તારીખે એમની નાઇટ હતી, નાઇટ પતાવીને સવારમાં ઘરે જવા માટે નીકળ્યા. ત્રીજી તારીખે એમની બેબીની બર્થડે હતી એટલે એ ઉત્સાહમાં એ ઘરે જવા માટે નીકળ્યા. પરંતુ પછી બનાવ એવો બન્યો, CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતાં કમ્પ્લીટ 7 વાગ્યે ભાઈ ગેટની બહાર નીકળ્યા ને મેઇન રોડ પર ટર્ન લઈને જતા હતા. એટલામાં એક R15 નંબર ગાડી, મોટી મોટરસાઇકલવાળો ધમ્મ દઈને ફૂલ સ્પીડમાં નીકળ્યો ને એ ભાઈ એને પાછળથી ઉડાવી દીધા. જે ફૂટેજ પ્રમાણે આવું જણાય છે. ત્યાર પછી ત્યાંથી GIDCમાં એમના કંપનીવાળા જે માણસો હતા એ લોકો 108માં બરોડા હાટમાં ભરૂચ દાખલ કરી ગયા, પરંતુ ત્યાં આગળ એમને કંઈ પ્રોપર ટ્રીટમેન્ટ મળી નહીં. અને ત્યાર પછી અમે સ્પંદનના ડૉક્ટર મિસ્ટર અમિત પંચાલનો કોન્ટેક્ટ કર્યો તો એમણે કહ્યું કે ભાઈ આપણે હોસ્પિટલમાં લઈ આવો. પછી અમને અહીંયા લઈ આવ્યા. અહીં લઈ આવ્યા પછી ત્રીજી તારીખે એમણે ટ્રીટમેન્ટ ચાલુ કરી. ચોથી તારીખે રાત્રે
એમણે કહ્યું કે કોઈક રિસ્પોન્સ મળતો નથી અને અમને એવું લાગે છે કે બ્રેન ડેડ થઈ ગયું એવું લાગે છે. પછી એમને બ્રેન ડેડને માટેના ટેસ્ટ જે જરૂરી હોય એ ટેસ્ટ કરવાના ચાલુ કર્યા. 24 કલાક દરમિયાન ઓબ્ઝર્વેશનમાં રાખ્યા, પણ કોઈ રિઝલ્ટ ના મળતા આખરે 5મી તારીખે એમણે ડિક્લેર કર્યું કે ભાઈ બ્રેન ડેડ છે, જેથી હવે એમના જેટલા જીવત અંગો છે એ તમે જો ડોનેટ કરો તો કોઈક બીજા 5-6 માણસોની જિંદગી બચી શકે. એટલે પછી અમે પરિવારમાં બધાની જોડે સંકલન કરીને વાતચીત કરતાં એમણે કહ્યું કે ભાઈ કોઈની જિંદગી બચતી હોય તો આ મોટામાં મોટું કાર્ય છે. પણ એ જ્યારે જીવતા હતા ત્યારે પણ અમારી ગમ્મતમાં કહેતા કે ભાઈ તમારા પાસે તો બધું છે એટલે તમે બધાને મદદ કરો, મારા પાસે તો કશું નથી, મારા પાસે મારું એટલું શરીર છે તો હું એમ કે મારું શરીર દાન કરીશ. नमस्कार, आप देख रहे हैं BRG न्यूज़। वडोदरा में एक मल्टीनेशनल कंपनी में काम करने वाली कोमल पटेल को पारुल सेवाश्रम अस्पताल में गंभीर हालत में ले जाया गया था, जिसके बाद वहां के डॉक्टर्स की ओर से कोमल को ब्रेन डेड घोषित कर दिया गया। हालांकि परिजनों की ओर से कोमल के ऑर्गन डोनेट करने का फैसला लिया गया और कोमल के बाल डोनेट करने का फैसला भी लिया गया, जिसके चलते कैंसर के मरीजों को फ़ायदा हो सकता है। ऐसे में आज पारुल सेवाश्रम अस्पताल की ओर से पत्रकार परिषद का आयोजन किया गया था और कोमल पटेल के परिजनों की ओर से ये जो ऑर्गन डोनेशन का फैसला लिया गया है, इस मामले में पत्रकार परिषद में ज़्यादा जानकारी दी गई। ઓર્ગન પ્રેઝર્વેશન કરવું અઘરું છે અને ડેફિનેટલી અઘરું છે. મેડિકલ મેનેજમેન્ટ માટે ડેડિકેશન જોઈએ, બટ આઈ ડોન્ટ ફીલ કે અમારું રોલ એટલું ઇમ્પોર્ટન્ટ છે જેટલું હોસ્પિટલે જેટલું એન્કરેજ કર્યું છે, હોસ્પિટલના મેનેજમેન્ટ, હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર્સે જેટલું એન્કરેજ કર્યું છે પેશન્ટના સગાને અને અમારે ટુ અચીવ ધીસ ગોલ. એટલે મેઇન વસ્તુ તો એમને જ કરી છે. અમે પણ બહુ મહેનત કરી છે અને ઓફકોર્સ સૌથી વધારે તો અમારું તો કશું પણ નથી પેશન્ટના સગાની આગળ, જેમણે એટલું અઘરું ડિસિઝન છે આ લેવું, પણ એમને લીધું છે અને એમને સમાજ માટે કર્યું છે, તો એમને સૌથી વધારે શ્રેય જશે. વી હેવ ડન આર જોબ અને અમારું વી હેવ ટ્રાઈડ આર બેસ્ટ એન્ડ વી આર હેપી કે પેશન્ટના ઓર્ગન્સ બહુ જ સરસ કન્ડિશનમાં છે. અમે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, સેચ્યુરેશન્સ, ઓક્સિજન લેવલ્સ મેનેજ કર્યા છે પરફેક્ટલી વેલ એન્ડ વી આર હોપિંગ કે આ ઓર્ગન્સ જે એટલા સરસ કન્ડિશનમાં છે બીજા 5 પેશન્ટ્સને નવું જીવન આપશે. દેટ ઇઝ આર ઓનલી પેશન્ટ જ્યારે આઈસીયુમાં આવે ત્યારે બધા પેશન્ટ બ્રેન્ડેડ નથી હોતા, એને અમુક કન્ડિશન હોય ને અમારા પેરામીટર્સ હોય એ અમારે ઓબ્ઝર્વ કરવાના હોય અને ત્યાર પછી બધું ચેક થાય અને પછી બ્રેન્ડેડ થાય. બ્રેન્ડેડ થયા પછી પણ એના એક અમુક લીગલી ટેસ્ટ કરવાનો હોય અને ત્યાર પછી જ એના ઓર્ગન લઈ શકાય. તો સૌથી પહેલાં એના ઓબ્ઝર્વેશન કરવું, ક્લોઝ મોનિટરિંગ કરવું અગત્યનું હોય છે. તે ટાઈમે શી ઇઝ ડૉક્ટર મિસબા, એ અમારા આઈસીયુના ઇન્ટેન્સિવિસ્ટ છે અને એમની ક્રિટિકલ કેરની ટીમ, એમણે ખરેખર બહુ જ ક્લોઝ મોનિટરિંગ રાખ્યું. પેશન્ટનું 10-15 મિનિટે એમને ઇન્ફોર્મ થતી હતી પેશન્ટની કન્ડિશન. એના પછી અગત્યનું હોય છે કે ઓર્ગન પ્રિઝર્વ કરવા, એ પણ બહુ ટીડિયસ ટાસ્ક હોય છે. ઓર્ગન પ્રિઝર્વ કરવા એ બહુ મોટી વસ્તુ છે અને અમારા માટે સૌથી અઘરો વિષય હતો કે ગઈકાલ સવારે પેશન્ટ 8 વાગ્યાનું બ્રેન્ડેડ થયું હતું અને આજે બપોરે સર્જરી પરફોર્મ કરવાની હતી. જનરલી કેવું થતું હોય કે જ્યારે બ્રેન્ડેડ થાય એના 6-8 કલાકમાં સર્જરી પરફોર્મ થઈ જાય, પણ અમારી પાસે આ મોટું એક અગત્યનો ચેલેન્જ હતો આમ કહેવા જઈએ. મેં એમની સાથે વાત કરી તો એમણે કીધું કૃપાબેન ચિંતા નહીં કરો, આપણે કરી દઈશું. ગઈકાલે જ મેં એમની સાથે વાત કરી અને પછી મેં ઝાયડસની ટીમ અને બોમ્બેની ટીમ સાથે કન્ફર્મ કર્યું આફ્ટર વિથ હર કન્ફર્મેશન. આપણે આવી કોઈ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરવું જ જોઈએ. એ વસ્તુની વેલ્યુ આપણને ત્યારે ખબર પડે કે એકચ્યુઅલી આપણને એ વસ્તુની જરૂર હોય. સપોઝ આપણે બેનને બ્રેન ડેડ થઈ ગયું છે તો શરીરની એક જ એવી વસ્તુ છે કે બ્રેન આપણે બદલી નહીં શકતા, કોઈ બીજાનું લગાવી નહીં શકતા. નહીંતર આપણે ગમે તેટલો ખર્ચો થાય, ગમે તેટલી ટ્રીટમેન્ટ લાંબી ચાલે તો આપણે એ પ્રોસેસ બી કરી દેતા. બાકી બધી ઓલમોસ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, એ બધું થઈ શકે છે. અને બેનનું બધું એ ફંક્શનલ હતું, કન્ડિશન સારી હતી. તો મેસેજ એવો છે કે આપણે જો આવું કંઈ સપોઝ કન્ડિશન ઊભી થાય તો આપણે ઓર્ગન ડોનેશન કરવું જોઈએ, તો આપણે બીજાને હેલ્પફુલ થઈ શકીએ. અને બેનનો નેચર એવો જ હતો કે બીજાને હેલ્પફુલ થવાનો, તો અમે બી એમની ઈચ્છાનું માન રાખીને આ
આ નિર્ણય લીધો છે. હું ટ્રસ્ટી અને ગાયનેકોલોજિસ્ટ છું એટ પારોલ યુનિવર્સિટી. અમારા ત્યાં કોમલ પટેલ નામનું પેશન્ટ પરમ દિવસે એડમિટ થયું હતું. પેશન્ટ કેદારનાથ યાત્રા માટે ગયું હશે, ત્યાં એમને ચક્કર આવ્યા અને પછી ખેંચાઈ હતી અને એમાંથી પેશન્ટને થ્રોમ્બો એમ્બોલિઝમ થયું અને એના લીધે પેશન્ટ કાલે સવારે બ્રેન ડેડ થયું હતું. અને અમારી ટીમે પેશન્ટના બ્રધર છે ને એમના સગાને સમજાવ્યું હતું કે એક ઓર્ગન ડોનેશન એક નોબલ કોઝ છે અને જો તમારી વિલિંગનેસ હોય તો તમે એમના મમ્મી પપ્પાને ને બધાને સમજાવો અને દર્દી ઓર્ગન ડોનેશન માટે રેડી થાય અને સગા ઓર્ગન ડોનેશન માટે રેડી થાય એની માટે કન્સેન્ટ આપો તો એક નોબલ કોઝ છે જેનાથી બીજી 4 જિંદગી બચી શકે છે. देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे. तब तक दीजिए BRG टीम को इजाजत. धन्यवाद. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.